વડોદરા શહેર સતત સફાઈના મુદ્દે પાછું ધકેલાઈ રહ્યું છે, જેનું કારણ કહી શકાય કે વડોદરા શહેરમાં ખાસ કરીને અનેક વિસ્તારોમાં જે ગંદકી જે છે તે યથાવત જોવા મળે છે. તેની સફાઈ જે છે તે તંત્ર દ્વારા કરવામાં નથી આવતી અને જેને લઈને જ નાગરિકોમાં રોષ જે છે તે અત્યારે જોવા મળ્યો છે. અત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ જે છે તે કહી શકાય કે વડીવાડી ગામ વિસ્તારમાં આવી છે. આપ જોઈ રહ્યા છો કે આ વડીવાડી વિસ્તારની અંદર આવેલી શાળાની બાજુમાં જ જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે આ શૌચાલયની બહાર જે ગંદકી જે છે અને અંદરની જે ગંદકી જે છે તે જ સફાઈનો જે દ્રશ્યો જે છે તે આપને બતાવવા જઈશું, કારણ કે અહીંયા આગળ ખૂબ જ અસહ્ય ગંદકી જોવા મળી રહી છે. સાથે સાથે જ જાહેર શૌચાલય રહેણાંક વિસ્તારની અંદર બનાવવામાં આવ્યું છે. તે સૌથી મોટી ભૂલ છે, કારણ કે વિસ્તારની અંદર બહારના વ્યક્તિઓ જે છે તે આવતા હોય છે, અહીંયા આગળ દારૂ પીતા હોય છે અને દારૂની પોટલીઓ જે છે તે અહીંયા જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાત કરવામાં આવે છે, પરંતુ આ જોઈ રહ્યા છો કે પ્રાથમિક શાળા આવેલી છે ને શાળાની બાજુમાં જ આવેલા જાહેર શૌચાલયમાં આ પ્રકારની જે દારૂની પોટલીઓ સહિત જે ગંદકી જે છે તે અત્યારે જોવા મળી રહી છે.